જય માતાજી મિત્રો, સવારના બધાને મારા જય માતાજી, જય સ્વામિનારાયણ. ચાલો આજે આપણે સવારમાં વહેલા જાગી ગયા છીએ, થોડીક એક્સરસાઇઝ કરી લીધી છે ને સવારનો નાસ્તો પણ કરી લીધો. નાસ્તો કર્યા પછી આપણે મિક્સ કઠોળ ભાતની તૈયારી કરવાની નિશાળે. શનિવાર છે, સરસ મજાનો હનુમાન દાદાનો વાર છે એટલે આજે શનિવારે આપણે સવારની નિશાળ હોય તો સવારમાં આપણે વહેલા નિશાળે જવાનું છે. તો ચાલો મિત્રો, હવે આપણે જઈએ નિશાળે. મિત્રો આપણે થોડાક સમય પહેલાં તમને વિડીયો બતાવ્યો હતો કે આ બાવળીએ બધા કાઢી અને સરકારશ્રી તરફથી ઝાડવા વાવવાના હતા. આમ જો ફર્સ્ટ ક્લાસ બધા ઝાડવા વાવી દીધા અને એક લાઇનમાં આમ ડિઝાઇન સરખા જ પાડી છે એટલે આ વૃક્ષ મોટા થાય તો હાઈ ક્લાસ જ લાગે. આપણે અડાળાથી માંડી કુકાઓ લગણ આ રીતે બધા ઝાડવા વાવી દીધા. પહેલાં આમાં રાસાયણિક દેશી ખાતર નાખ્યું અને પછી આ ઝાડવા વાવ્યા પછી ફરતી ગ્રીલ મારી દીધી અને લીલું કપડું ફર્સ્ટ ક્લાસ વીટી દીધું નેટનું, તો જેથી ઝાડવાને નીચે છાંયો મળે. હવે આની પાણીની વ્યવસ્થા કરવાના છે ટેન્કર દ્વારા. આ બધા ઝાડવાને પાણી પાવામાં આવે છે ઉનાળામાં, કારણ કે અત્યારે તો પાણી ન મળે એટલે પછી ચોમાસામાં પાણી મળી જાય. લગભગ એકાદું વર્ષ જાય ને આ રીતે ટેન્કર દ્વારા બધાને ઝાડવાને પાણી પાય છે. એટલે ઉનાળા પૂરતું પાવાનું રહે, પણ પછી ઉનાળા પછી પાછું તરત તમે જુઓ ને ઝાડવા બધા જામી જાય, ફર્સ્ટ ક્લાસ ચોટી જાય એટલે મોટા થઈ જાય કે સારામાં સારા વૃક્ષો બનશે. જેથી આપણે પર્યાવરણમાં ખૂબ સારો સુધારો આવશે. અને આવું લગભગ અડાળાથી માંડી છે તો ઓલી બાજુ પીઠડિયા, કોરી, રામપર ને બધી રોડ ઉપર આ રીતે મેદાન કરી અને ઝાડવા વાવે એટલે પર્યાવરણ માટે સારી વસ્તુ છે. આ બધું કુદરતી પ્રકૃતિ છે, જો આને આપણે ઉછેરીને મોટા કરી તો સારામાં સારો છાંયો આપે, ફળ આપે અને ઓક્સિજન તો આપે જ છે આપણને. ઝાડવા ઉછેરવા થોડી કઠણ વાત છે, પણ બધી વ્યવસ્થા છે, ટેકનોલોજી છે એટલે હવે કોઈ વસ્તુ કઠણ છે નહીં. પણ આનું પાણીનું ને એવું બધું પૂરતું ધ્યાન આપવું પડે. તો આ રીતે આપણે અડાળાથી માંડી અને આ કુકાઓ બધી આ રીતે ઝાડવા બધા ભવાઈ ગયા છે. હવે ધીમે ધીમે ચોમાસામાં મોટા થઈ ગયા પછી પાણી પાવાનું લગભગ આવતા વર્ષે રહે નહીં, પણ એકાદ વર્ષ તો પાણી પુષ્કળ પાવું જાય.